કહેવાય છે કે દેનાર નથી દુબળો, બસ કાંઈ કરી છૂટવાની હૈયે હામ રાખવી જોઈએ. આ વાતને સાર્થક કરી રહ્યા છે મૂળ અમરેલીના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા નીતિબહેન જાની. આ મહિલા કોઈ મોટા બિઝનેસ ટાઇકૂન કે પછી મોટા સમાજ સેવિકા નથી, પરંતુ તેઓ એવા લોકોના આધાર બન્યા છે જેઓ નિરાધાર છે. સુરેન્દ્રનગરથી મૂડી જતા જશાપરના પાટિયા પાસે રસ્તામાં શિવાલય નામનું એક શેલ્ટર હોમ આવે છે. આ જગ્યા એવા લોકોનો આશરો છે જે નિરાધાર છે અથવા તો તરછોડાયેલા છે. મૂળ અમરેલીના વતની એવા નીતાબહેન જાની આ શેલ્ટર હોમ ચલાવે છે. શિવાલય શેલ્ટર હોમ હાલ 25 થી 30 લોકોનું આશ્રય સ્થાન છે. અહીં આવેલા અનેક લોકો એવા પણ છે જે સ્વસ્થ થઈ પોતાના ઘરે પણ પરત ફર્યા છે. આજના યુગમાં બાળકો માતા પિતાને તરછોડે છે અથવા તો કોઈ બીમાર સભ્યને ઘરમાં નથી રાખતા. તે સમયે નીતાબેન તેમનો આધાર બન્યા છે. આ શેલ્ટર હોમનો માસિક ખર્ચ અંદાજે 90,000 થી 1 લાખ જેટલો થાય છે, જે ખર્ચ હાલ સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે. મહાત્મા ઈશ્વરદાસજી રચિત હરિસરના એક દોહરામાં અન્ય માટે કશું કરી છૂટવાની વાત આલેખી છે. આ વાતને સાર્થક કરી રહ્યા છે નીતાબેન, જેઓ પોતાના શેલ્ટર હોમમાં એવા લોકોની સાર સંભાળ રાખી રહ્યા છે જેઓ નિરાધાર છે, કાં તો વૃદ્ધ છે અથવા તો તરછોડી દેવાયેલા છે. આ મહિલાએ એકાદ વર્ષ પહેલા નિરાધાર તેમજ તરછોડાયેલા લોકોને આશ્રય અને મદદ કરવાના હેતુથી શિવાલય શેલ્ટર હોમ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં આ શેલ્ટર હોમમાં અંદાજે 50 થી વધુ લોકો આશ્રય લઈ ચૂક્યા છે. થોડાક સમય પહેલા જ્યારે મેં એવું વિચાર્યું હતું સમાજના લોકોને જોઈને કે જે રોડ ઉપર રહેતા હોય, જેનું કોઈ ન હોય, એકલા દુઃખી થતા હોય કે એને બીજી કોઈ સંસ્થાવાળા લઈ પણ નથી જતા, થોડાક મંદબુદ્ધિના પણ હોય છે, ત્યારે એવું વિચાર્યું હતું કે કંઈક એવું કરીએ કે આવા લોકોને આશરો પણ આપી શકીએ અને આવા લોકોને એકત્રિત કરી અને એક ફેમિલી બનાવી શકાય. એ સમય દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં જસાપર ગામ મૂળી તાલુકો છે, ત્યાં એક આશ્રમ માટેની જગ્યા મળી કે જ્યાં આવા લોકોને એકત્રિત કર્યા કે જે નિરાધાર હોય, એકલા હોય, બીમાર હોય, જેનું કોઈ ન હોય, કુટુંબ કે સમાજથી તરછોડાયેલા હોય. તો આજે આવા લોકો 25 લોકો રહે છે આશ્રમમાં. 12 થી 13 લોકો સાજા થઈ અને પોતાના ઘરે પણ ગયા છે. આશ્રમમાં એવા લોકો આવે છે કે જેને કપડાં પણ ન હોય અથવા શરીર ઉપર જીવાત પણ થઈ ગઈ હોય, તો એવા લોકોને પણ આશ્રમમાં સાજા થયા હોય એની સેવા કરીને એવા પણ દાખલા બન્યા છે. પોતાના પરિવારને મૂકીને નિરાધારનો આધાર બનેલા નીતાબહેન જાનીના શેલ્ટર હોમમાં 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના હાલ 25 જેટલા લોકો રહે છે. આ માત્ર આશ્રય જ નહીં, પરંતુ એક પરિવારની જેમ જ અહીં રહેતા લોકોને હૂંફ આપવામાં આવે છે, જેના માટે નીતાબહેન અને તેમની ટીમ દ્વારા કોઈપણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. આમ જુઓ તો કોઈ એક આખું કામ કરી શકે એવા નથી, પણ એકબીજાને પૂરક બનીને, જેમ કે એકબીજાને નવરાવે, એકબીજાને જમવાનું આપે, એકબીજાનું કામ કરે, થોડુંક આશ્રમમાં ફૂલ છોડવા આવ્યા છે તો એને પાણી પાય, થોડુંક વાળે, એવી રીતે કરી અને દિવસ પસાર કરે છે. સ્પીકર રાખ્યું છે, સાંજે રોજે ગરબા ને એવું રમીએ છીએ, સાંજે ચૂલા ઉપર રસોઈ બનાવીએ સાથે, જેનાથી સમારી શકે એવું સમારી શકે અમે બનાવીએ અને ગરમ ગરમ બધા સાથે મળીને જમીએ. એવી રીતે અમે દિવસ પસાર કરીએ. અહીં આશ્રય લઈ રહેલા લોકો ક્યારેય આ શેલ્ટર હોમમાંથી દૂર જવા નથી માંગતા અને નીતાબેનને પણ મધર ટેરેસા જેમ જ માને છે. આ શેલ્ટર હોમમાં તમામ લોકો એક પરિવાર હોય તેમ એકબીજાની મદદ કરીને જીવન પસાર કરતા હોય છે. અકસ્માતના કારણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, તો ત્યાં સંસ્થાવાળાઓ અમુક ના પાડતા હતા કે આ ભાઈને અમે નહીં રાખવી. તો શિવાલય આશ્રમમાં એક નીતાબેન જાની છે, એમને કીધું કે અહીંયા હું રાખીશ. પછી અહીંયા મને લાયા, પછી અહીંયા મારી દેખભાળ કરે, રાજકોટ દવાખાના લઈ જાય, કપડાં લત્તા, નવરાવા ધોરાવા, બધી સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે આ શેલ્ટર હોમમાં માસિક ખર્ચ અંદાજે 90,000 થી 1 લાખ જેટલો થાય છે, જે ખર્ચ હાલ સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા ભોગવવામાં આવે છે. પરંતુ ક્યારેક કોઈ આશ્રિતને અમદાવાદ કે રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા પડે ત્યારે મુશ્કેલી પડે અને સ્વખર્ચે પણ સેવા કરવી પડે છે. કારણ કે જે અપંગ, લૂલા, લંગડા જે શિવાલય સેન્ટરમાં આવે છે, જે સિવિલમાંથી નહીં આવે છે, જે હાજા જ નહોતા,
જેના પગ હરિયા નાખ્યા હતા, સંડાસ કરી જતા હતા, એવા બેન નીતાબેનને બી મળીને આ જાતે જ કરતા હતા. લેડીઝ હોય જે જેન્ટ્સ હોય ને એને નીતાબેનને તો શરમ ના માર્યા કરતા, પણ સાથે બેન મેં કીધું હું અહીં રહું અને હું આ બધી સેવા તમને આપીશ. પ્રકારના લોકો આવે કે એને બિચારાને મંદબુદ્ધિ હોય, જેને કરીએ કેવા છે એને હાથ કપાઈ ગયેલા છે, એના પગે વાગેલું છે, છતાં પણ એમ થાય બિચારા કે ના બાપુ આમ મને બાપુ કરે છે. છતાં મેં ભાઈ મને બાપુ ન કહું, હું તમારો ભાઈબંધ કોણ? મને કે ના બાપુ, પણ હું એને જેમ બાળક નવરાવે એવી રીતે નવરાવું, કપડાં કાઢી છતાં નવસ્ત્ર કરીને, કારણ કે એવું બેન તો ન જોઈ શકે. છતાં બેન મેં તમે ચિંતા ન કરો, હું 10 મહિનેથી અહીં રહું છું બેન ભેગો, મારી બેન તો મારી બેન જ છે. આવી નારાયણી મને મધર ટેરેસા જેવી લાગી, જે મધર ટેરેસા જેવી સેવા કરે ને એવી બેન કે આવું દુનિયામાં કોઈ હોય નહીં. આમ એક મહિલા આ પ્રકારે અનોખો પ્રયાસ કરીને નિરાધારો, દિવ્યાંગ અને તરછોડાયેલા લોકોને નિઃશુલ્ક આશ્રય આપી સમાજને નવી રાહ ચીંધી છે. ખમીરવંતા આ ગુજરાતીને 100 સલામ.